સરકાર તરીકે સરકારની જે જવાબદારી છે મેડિકલ ક્ષેત્રે એ અમે વધુને વધુ સારી રીતે કેવી રીતે નિભાવી શકીએ અને જ્યારે જ્યારે આવી કોન્ફરન્સમાં જતા હોય કોન્ફરન્સમાં વિચાર વિમર્શથી જે સારું નીકળે એ અમારા સુધી પહોંચે તો અમે કરાવીએ છેક નાના માણસ સુધીને પહોંચે એ અમારો પ્રયત્ન હોય અને આપણે તો હમણાં જોઈએ છે કે જે નેતૃત્વ આપણને મળ્યું છે કે નેતૃત્વના કારણે અત્યારે નાનો માણસ જેને પહેલાં આપણે એવું કહેતા હતા કે ભાઈ પ્રાઇવેટ હોસ્પિટલોમાં તો નાનો માણસ વિચારી જ ના શકે કે જવું કેવી રીતે એને મોટું દર્દ થયું તો જાય કેવી રીતે આજે આખા વર્લ્ડની સારામાં સારી જે કાર્ડ છે આયુષ્યમાન કાર્ડ 5 લાખની ગેરંટી મોદી સાહેબની આજે એ કાર્ડના કારણે કેટલી પ્રાઇવેટ હોસ્પિટલોમાં નાનામાં નાનો માણસ એનું દર્દનું સમાધાન કરી આવે છે અને ગુજરાત લેવલે પણ એક ગામ સ્તરે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ થઈ ગઈ છે ગ્રામ સ્તરે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ પ્રાઇવેટ થઈ રહી છે એનું કારણ આ જ છે કે ગામના છે એટલે છેકે છેક સુધી આપણે ઘણી વખત એમ કહીએ કે ભાઈ વિકાસ અને વિકાસની રાજનીતિ તો એ છેક સુધી પહોંચી છે નાનામાં નાના માણસ સુધી પહોંચાડ્યું છે અને આજે એટલે જ તમે જુઓ તો દરેક જણ એક ખુશીથી જેને કહેતા ને કે ભાઈ તમારી પાસે આવ્યો હોય પણ તો એને એક મગજ ઉપર શાંતિ હોય પહેલાં તો આખું ઘર ટેન્શનમાં આવી જાય જો કોઈક મોટું દર્દ થયું હોય તો આજે એને પૈસાનું એક પાછળનું જે છે કે પૈસાનું જે ટેન્શન હોય મોટું દર્દ થયા પછી એ નથી.